દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ 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 જય જયકારો. દાદા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિપિનભાઈ ફાવે છે બરોબર? હા, ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એવું છે, વ્યવહારે વ્યવહાર જ છે. દાદા ભગવાનનું આ કાળમાં કળિયુગમાં ખાસ કરીને વ્યવહારનું વ્યવહાર સ્વરૂપે આપણને બધાને ઓળખાણ પડે, વ્યવહાર સ્વરૂપે સમજાતો જાય, એના માટે જ આ એમની અવતારોની ભાવના કરેલી આ ફળી આજે. અને વ્યવહાર કે જે કશું એમાં કરવું ના પડે એને વ્યવહાર કયો, કશું જ કરવું ના પડે. તો કેવી રીતે, તો કે થાય છે કેવી રીતે, એ આખું એમની અવતારોની શોધ એ આવ્યું આજે. પરંતુ એ શોધ તો જેની પાસે દ્રષ્ટિ છે, જે સ્વરૂપ જ્ઞાનથી છે, પોતાના સ્વભાનથી છે, એના માટેની વાત છે. એ સિવાય બધાને પણ બહાર પણ વ્યવહાર છે, સમજી શકાય એના માટે આ વિજ્ઞાન ખુલ્લું થયું. આ વિજ્ઞાન અક્રમ વિજ્ઞાન
એટલે એનો અર્થ સીધો જ સાદો છે કે અંતરથી જીવી જવું પોતે પોતાના માટે પોતાના હિતે, કે જેથી કોઈનું અહિત ના કરી શકે. પછી વ્યવહારના પ્રસંગોથી હિત અહિતના ભેગા આયા જ કરવાના. બધા દ્વંદ્વવાળો વ્યવહાર છે, બન્યા જ કરે. એ કાયમનો હતો છે અને કાયમનો હોવાનો છે. આ વાત છે બહુ. વ્યવહાર વ્યવહાર વ્યવહાર. પૂતગલ સ્વયં બંધાયું નથી, પરંતુ એક આ પરિણામ જ બદલાયા. ખાલી બિલીફ અને પરિણામ. તે બિલીફે કશું કર્યું નથી. પાછું બિલીફ કરવા નથી જતું કશું. એની મેં તે વિશેષ ભાવ સત્તા એ બહુ સારી રીતે આપતા પુત્રો આપણે સમજીને બધાને મળી આપી શકીએ કામ શું વ્યવહારમાં. એટલે આજે કોઈને કહીએ, અમે પૂછ્યું બિપિનભાઈ તમને બરોબર છે ને, કહ્યું એનો અર્થ એવો નહીં કે અમે પક્ષ લીધો, એવું ના કે હોય. એ તો બનવાનું જ છે. જેવો પક્ષ લીધો કહેવાય તો મહાવીર ભગવાનને છેલ્લે દેવનંદા માતાને એમના દર્શન કરવાને એમના આશીર્વાદ લેવાનો ભાવ થાય છે ને પોતાના બ્રહ્માંડવાળામાંથી આવે છે. અહીંયા મહાવીર ભગવાન પધાર્યા છે ત્યાં. તો એ કેવી રીતે બની શકો? આ વાત છે, મોટી વાત છે. એટલે એનું તો એવું નહીં. તે ગૌતમ સ્વામી પૂછે છે ભગવાન આ શું વિતરાગ? આપ તો વિતરાગ છો. તો વિતરાગ છો શું થયું? પણ વ્યવહાર તો છે. છેક સુધી વ્યવહાર કેવળ જ્ઞાન થયા પછી પણ બાકીના 4 વેદનીયતાઓ બધી એ ખપે છે, ખપતી જાય છે. ત્યાં સુધી છે વ્યવહાર. એટલે આ વ્યવહાર એટલે વ્યવહાર આપણે ગૌણ ના થઈ જાય, કારણ કે વ્યવહારમાં પ્રમુખ થઈ શકાય એવી શક્તિ જ નથી. શું કહ્યું? હા, એનો સ્વભાવ જ લઘુ છે, પરંતુ આપણે સમજાયું નહીં એટલે એની તકલીફ થઈ ગઈ. પોતે પોતાના સ્વભાવથી જ એ લઘુ છે, પરંતુ આપણી આ વિભાવ દશાઓ થઈ ગયેલી એના કારણે એ લઘુતામાં આવવામાં જરાક આપણને આ માથાકૂટ કરવી પડે છે. આ બે દ્રષ્ટિ, વ્યવહાર દ્રષ્ટિથી લઘુતામાં આવવા માટે. શું જિજ્ઞેશભાઈ છે કે? જિજ્ઞેશ બેઠા છે? આ બેસ. એટલે વ્યવહાર જ બહુ મુખ્ય. અને ખાલી ચેતન ભાવ અને તે પછી માન્યતા ફર્યું. એટલે જો અહંકાર સ્વયં પોતાનું ના કરી લેતો હોય તો પછી આ જગતની વ્યવસ્થા જ ન હોત. એ છે. પરંતુ એ અહંકારનું પોતાનું સ્વયં કરી લેવા પણ પોતાના માટે અહંકારે કરીને બધું જ વ્યવહારમાં બધા જ પ્રકારોમાં એ મુખ્ય જડની ગજબની શક્તિઓ આત્માની પરમાત્મા શક્તિની કરતાં પણ એને આંબી જાય એવી છે. ગજબની શક્તિઓ છે. પરમાત્મા જેવા પરમાત્મા જ્યાં એમની આવ્યા ગયા છે. ચેતન ક્યાં પણ ક્યારેય કશામાં આવતું નથી, છતાં પણ આ વાત છે. એટલે પૂતગલથી જ પોતે બંધ પામે છે અને પૂતગલ પોતેની રીતે જ છૂટે છે જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે. પરંતુ એ વ્યવહારને વ્યવહાર રીતે સમજીએ અંતરના વિજ્ઞાનથી, અંતરના જીવનથી, એ બહુ જરૂરનું છે. હવે આપણે આપતા પુત્ર સાહેબો, વડીલો, આ મહાત્માઓ થોડો સત્સંગના કાગળિયા બાકી રહ્યા છે, લઈએ ચિઠ્ઠીઓ? લઈએ? લાવો. હાજી યોગેશાનંદજી, બહુ જમાય. રાત્રે રહે જો. તો પહેલું તો અમારા કવિરાજ તૈયાર થયા છે, ભરતજી. કવિરાજ સાહેબે એમને રિપ્રેઝન્ટેશન કરવા મોકલ્યા છે એમનું, એમના લઘુ ચિરંજીવી. નહીં તો તમે કંઈક પ્રસાદી આપો ને થોડી. હે થઈ ગઈ? હા, થઈ ગયું. ચાલો તો હે એ અત્યારે નહીં લીધું.
અને બીજું જે પેલા છોકરાએ પૂછેલું ને તે હા, એ બધું બીજા બધા છે કા કરો, જે છે તે આપી દો. આ ખાલી લાસ્ટ આ નવું આવ્યું છે, લાસ્ટ એવું જોઈ લઈશ. ગોલ્ડન પીરિયડ વાળું. આ કયો સમય હતો? આ મદ્રાસમાં અમે જાન્યુઆરી 99માં ગયા હતા. મદ્રાસમાં આપણા સકલ સંગપતિ દિલીપભાઈ, આપણી દિવ્યાની બેને બધા લઈ ગયા હતા. અને ત્યાં આગળ સત્સંગ અમને લાગે છે પહેલી વખત થયો, બીજી 1-2 વખત ગયા આવીશું લગભગ. અને પર્યુષણના વખતમાં પાછું કયા તે આપણા રાજસ્થાનના મહાત્માઓ હતા ને બિલ્ડિંગ હતું મોટું, અને બધા જ મોટાભાગના એ જ. તો નીચેના ભાગમાં બધું ખુલ્લો હતો ને ત્યાં હોલ જેવું કરી નાખેલું, એટલે બધા ફંક્શનો બધું થયા કરે. તો લઈ ગયા સાહેબ. શાલીભદ્ર કોમ્પ્લેક્સ કરીને છે, બહુ મોટું, મલ્ટી સ્ટોરીડ. તેમાં એમને હોલનું મેનેજમેન્ટ માટે એક સન્મુગમ કરીને, સન્મુગમ આપણા ત્યાંના તામિલિયન એમને મેનેજમેન્ટમાં રાખેલા હોલમાં. અને એ પણ ત્યાં મેનેજમેન્ટમાં હતા, એટલે બધું સત્સંગ ચાલતો હતો અને પર્યુષણ હતું. તેમાં 2 યુવાન આપણા જૈન છોકરાઓ અને પર્યુષણમાં એ કેવા કે સાધુજીને બધાને પ્રતિક્રમણ બધા શાસ્ત્રોમાં અને દ્રવ્યાનુયોગનું પણ એ એમની સાથે વાંચન કરીને એમની સાથે ચર્ચા કરી. એવા 24-25 વર્ષ, એકના 27 વર્ષ હશે. આ 2 જણ હતા. તેમાં એ લોકોએ પ્રશ્ન કરેલો આ કે રૂપી કર્મ अरूपी आत्मा पर कैसे प्रभाव डाल सकता है? ये प्रश्न उनका था. तो हमने खुश हो गए. मेरे को क्या प्रश्न किया है उन्होंने. रूपी कर्म अरूपी आत्मा पर कैसे प्रभाव डाल सकता है? प्रश्न बरोबर છે નહીં? બરોબર છે? હા, વાત સમજાઈ? અને એક બાજુ કૃપાળદેવ કહે છે અરૂપી રૂપીને ગ્રહણ કરે કેવી અચરજની વાત કહે છે. બની શકે? ફોર્મલેસ ફોર્મને કેવી રીતે ગ્રીપ કરી શકે? અરૂપી અને રૂપીને ગ્રહણ. અને આ જોઈએ છીએ આખા જગતમાં, આપણે જોઈએ રહ્યા છે આપણું. તારો પ્રશ્ન એટલો સુંદર હતો. પછી આગળ એ પૂછ્યા છે એ જ પ્રશ્નમાં कि यह सच है कि अरूपी एवं रूपी कभी नहीं मिल सकते? એમ એને પ્રશ્ન હતો. આ દ્રવ્યાનુયોગનો અભ્યાસી છોકરા હતા 2 જણા. ત્યાં પર્યુષણને પેલું આપણું પચકખાંડને બધું કરાવતા. जितेंद्र उसका नाम था. તે વખતે લગભગ સારું એવું ચાલ્યું હતું, કલાક એક ચાલ્યું હશે તે આ વાત. અને બીજા પ્રશ્નો હતા. ત્યાર પછી સન્મુગમજીએ પ્રશ્ન કર્યા હતા. એમને કહ્યું કે એમને મારે થોડા પૂછવું છે, એટલે એમનું ચાલ્યું હતું. દિલીપભાઈ બરાબર છે? તો वो तो इंग्लिश में करेंगे ने. तो प्रश्न 4 કર્યા હતા એમને. કયા? તો કે વોટ ઇઝ ધી લો ઓફ કર્મા? એક પ્રશ્ન. બીજો, who is responsible for our having sorrow or happiness? Who is responsible? How can a soul erase negative karma? How can a soul create a stock of happiness for the future? સન્મુગમ રાધેશ્યામભાઈ સાહેબ, પાઠક સાહેબ. શું એટલે આપણે ગુજરાતીમાં કહીએ આપણે વોટ ઇઝ ધી લો ઓફ કર્મા? તો કે કર્મનો કાયદો શું છે? અને દાદા ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો કે કર્મનો કાયદો એક જ છે કે નો ડેશ લો.
હુ ઇઝ રિસ્પોન્સિબલ એટલે કે છે અમારા આપણા સુખ અને દુઃખ માટે, હર્ષ અને શોક માટે કોણ જવાબદાર છે? તો દાદાએ કહ્યું છે કે યુ આર હોલ એન્ડ સો રિસ્પોન્સિબલ વેરીલી ફોર યોર ઓન સેલ્ફ. તું જ તારા માટે તું જ જવાબદાર છે. અને દાદાએ તો ત્યાં સુધી એક પ્રસંગમાં એક મહાત્મા આગળ કહ્યું કે હું તું જ તારા સર્વ દુઃખોનું મૂળિયું છું. આ કહી દીધું, સર્વ દુઃખોનું મૂળિયું તું જ છું. હું પાછું હું તો સ્પેશિયલ એમને આશીર્વાદ સ્વરૂપે આપીશ બધાને. એવું છે, દિવ્ય આશીર્વાદ આ કળિયુગના. મુઆ હાઉ કેન એ સોલ ઇરેઝ નેગેટિવ કર્મ? તો કે આપણે આપણો નન્નો કેવી રીતે ભૂસી શકીએ? નન્નો બહુ ભજવે છે બધા ના. એટલા માટે દાદાનું સૂત્ર છે કે હાથી મોક્ષ અને નાથી સંસાર. સંસારનું આખું ટૂંકામાં આપી દીધું એમને. હાથી મોક્ષ, નાથી સંસ્કાર. અને સંસાર બધું જીવન છે એમાં તો હાનેના મિક્સચરવાળું છે જ. તમારે હાને ના કરાવી નાખશે. એટલું બધું બળ છે, આરામ શક્તિ છે, આપણે જ પૂરી શકીએ. બધી બીજી કંઈ નથી આવી. કોઈ નવરું નથી એના માટે એમાં શક્તિ પૂરવા માટે. કેટલું બધું આવશે ના, બહુ ફોર્સવાળું છે. અને આમાં રહેવાની બધાની ઈચ્છા હોય. રાજુ સમજે છે ને તું? હાઉ કેન સોલ ક્રિએટ એ સ્ટોક ઓફ હેપીનેસ ફોર ધી ફ્યુચર? બરોબર છે. તો કે સોલ એટલે કે વ્યવહાર આત્મા જે જીવી રહ્યો છે, જીવ તે વ્યવહાર આત્મા. અને એનું ભવિષ્યનું સુખ, એને સુખ પ્રાપ્ત થાય ભવિષ્યમાં, એ કેવી રીતે એનું પેદા કરી શકે છે? તો દાદા ભગવાને કહ્યું કે આજે સત સાધનો દ્વારા માનવ જીવન મનુષ્ય રૂપે જો જીવી જવાય તો એનું મનુષ્યપણું સાબુત રહે છે અને તે સુખપૂર્ણ રહે છે. સુખપૂર્ણ. સત સાધન સહુ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય. એટલે આ ક્રિયા માર્ગમાં તપ, જપ, ત્યાગ, બધું મંત્ર એટલા બધા કરવામાં આવે છે. અને ત્યાગ પણ, તપ પણ શરીરના અને બધા કષ્ટવાળા કરાવવામાં આવે છે. સૌ સાધન એટલે શરીરરૂપી સાધનથી આ બધા સાધનો માર્ગ સાધ્ય પ્રાપ્ત કરવાનો જે છે કર્યા, બહુ કર્યા. બંધન પણ એને જોયું કે જે હું છૂટવા માટે સાધન કરું છું એ જ મને બંધનનો અનુભવ આપે છે. અને દાદા ભગવાને સાથે એ પણ સમજાવ્યું કે જેને બંધનનું જ્ઞાન થાય તેને બંધનથી મુક્ત થવાની શરૂઆત થઈ જાય છે. પણ બંધનનું જ્ઞાન થવું જોઈએ કે બંધન, તો બંધનનું જ્ઞાન શું? તો બંધન શું છે, કેમનું છે, કેવું છે, બધી રીતનું. સહુ સાધન બંધન થયા રહેવાનો કોઈ ઉપાય, ત્યાં સુધી એ સાધન કર્યા. સાથે આ બધું તો કે સત્સાધન સમજો નહીં. એટલે સત્સાધન અને સમજવું આ ત્રણ વસ્તુ છે. સત્સાધન સમજો નહીં. પહેલું તો આપણે એમને ભેગા થવું જોઈએ. હાજરા હાજર સત. એ તો મોટો પ્રશ્ન છે બધાને. એ કંઈથી મળે? આપણે અરૂપીને મળવા જવું કંઈથી ભેગા થાય? એ સત તો અરૂપી છે. થાય શરીરથી આપણે મળવા જઈએ છીએ, એમને બુદ્ધિથી સમજવા જઈએ, કેમનું મળે? સત અરૂપી છે. સત અને સત સાધન. હવે સત્પુરુષ હોય આ રૂપી શરીરમાં પોતે અરૂપી સ્વરૂપે પોતાની જ્ઞાન સભાનતાથી, એ સત્સાધન સમજ્યો નહીં. એટલે કરવાના હતા જ નહીં. સાધન કોઈ દિવસ કરવાના હોઈ શકે નહીં. એટલે સાધનનું આનું મર્મ અને રહસ્ય અહીંયા રહેલું છે. સાધન કરવાના ના હોય. સાણસી છે તપેલી પકડવા માટે, ગરમ ઉતારી નહીં, તો સાણસી તો સાધન છે. ભલે માણસનું બનાવેલું પણ સાધન છે. પણ સાણસી પોતે ઊભી થઈ અને પાછું પકડી નીચે નથી મૂકતી. જુઓ
એટલે સાધન એને જ કહેવાય. એટલે આના પરથી નિમિત્ત શબ્દ આવ્યો. શું આવ્યો? નિમિત્ત. અને એ સાધનથી સાધન આપણું સાધ્ય કાર્ય થાય છે તે નૈમિત્તિકપણે થાય છે. સાધન સ્વયં કામ નથી કરી શકતું. આ બહુ મોટી વાત કરી અને આ મનુષ્યના સંદર્ભમાં બહુ દાદાએ પર પ્રકાશ આપ્યો આપણને. એટલે જગત આખું નૈમિત્તિક સ્વરૂપે કરતા છે. એમાં પોતે હું કરતા છું એ માને છે, ખાલી માન્ય છે. એટલે પોતે થઈ પડે છે ખરું, પણ માન્યતાને કારણે. એના પોતામાં થવાની નથી, પણ માન્યતાને કારણે આટલું જ એક આંટી, કેવળ માન્યતા. એટલે સૌ સાધન રહ્યો ન કોઈ ઉપાય, સત્સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય. એટલે અંતર્વિજ્ઞાન દાદાનું, અક્રમ વિજ્ઞાન. એટલે આ સન્મુગમ સાહેબે પૂછેલા, અમારા સાહેબ હતા, અને પછી પેલા છોકરાઓ બે હતા ને, ત્યાર પછી એમાં આ બધું ઘણું નીકળ્યું. એટલે તત્વની વાત નીકળી નવનીતભાઈ. 6 તત્વનું ઘણું મોટું. તમે દિવ્યાની ખુશ થઈ ગઈ હતી તે વખતે. એને ટાઈમ મેનેજમેન્ટ બહુ મોટો ગમી ગયો હતો નહીં? શું ગમ્યું હતું? ટાઈમ મેનેજર. હે, ગ્રાન્ડ કોસ્મિક મેનેજર. મેનેજમેન્ટ કરનારા માણસો માટે, માણસો મેનેજમેન્ટ કરનારા એમના માટે ટાઈમ મેનેજર. અને 6 તત્વની એને બહુ લાંબો સત્સંગ નીકળ્યો હતો. એટલે એ તો આ સાહેબે કાગળિયા સાચવી રાખ્યા છે ઓરિજિનલ. એમનું આ બહુ સારું છે. આ બહુ સારું છે. અમે ઘણા વર્ષો પહેલાં સન્ડે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક બેંગાળી MBA ભાઈ હતા, એનું લેખ મૂક્યો હતો બહુ સુંદર. કે એનું હેડિંગ શું હતું? બોલવાનું રાખો. હાઉ મચ, મોટેથી બોલો ને. હાઉ મચ મની, કેટલો પૈસો પૂરતો છે? ઇનફ ઇઝ ઇનફ. પૂરતો જ છે. કેટલો પૈસો પૂરતો છે? આ દરેકનો પ્રશ્ન છે. આ તો ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ અને કામ મુકાયેલા છે. એ તો મુખ્ય જ છે બધા એનો અર્થ. કામ, સંસાર. કેટલો પૈસો પૂરતો છે પૂર્તિ માટે? એવું ને, ઇનફ ઇઝ ઇનફ. હાઉ મચ મની ઇઝ ઇનફ. હાઉ એક સુંદર લખ્યું હતું. એટલો એનો અનુભવ લખ્યો તો બધા સોસાયટીના એક સ્તર નીચામાં નીચાથી ટોપમાં બધાને મળીને એને અનુભવો લખ્યા હતા. એક આર્ટિકલ આવ્યો હતો બહુ સરસ. તો અમે જોઈ લીધું તો આ કાઢવા જેવો છે. આ તો આમાં તો કોઈનો જવાબ જ નથી આપતો કોઈને. નવનીતભાઈ તમારે આવી ગયો છે જવાબ. બિપિન તમારે તો જવાબ આવી ગયો છે નહીં? આ રાખો તમે. હા, હવે આમાં કાલે એક આપણે આનું નામ છે, શું નામ છે? પ્રશમ બી પટેલ, સુરત. કઈ આવ્યા છે? પ્રશમ બી પટેલ સુરતથી કોઈ છે? અરે બ્રિજ આવ્યો છે કે નહીં? આજે નથી આવ્યો. આપણા સુરતના પેલા સુમતીબેનનો દીકરો બ્રિજ, અને એનો નાનો બાબો છે. એને આ પૂછ્યું છે કે શુદ્ધાત્માનો યુઝ શું હોય? આટલું છોકરું પૂછે છે. શુદ્ધાત્માનો યુઝ તો શબ્દ બધાને કોમન છે, વપરા. એનો યુઝ શું હોય? પણ એ આવ્યો નથી આજે. પણ પ્રશ્ન નાનાએ કર્યો છે, પણ બહુ મોટો પ્રશ્ન કર્યો છે. આ શુદ્ધાત્મા વપરાશમાં આવે એવા છે નહીં, પણ પોતે વપરાઈ જાય એવા છે. એને સાધ્ય થયું એ તો મૂળ, અને એના પરથી સાધન શબ્દ આવ્યો. હવે વપરાઈ જાય એટલે ખલાસ થઈ જવા જોઈએ. પછી જે શાશ્વત છે, બધી રીતે અખંડ છે,
એ કેવી રીતે ખલાસ થાય એનું વપરાય? એટલે વપરાય છે શું? તો શુદ્ધાત્મા નથી વપરાતા, પરંતુ શુદ્ધાત્મા એટલે બીજું કશું જ નહીં પણ જ્ઞાન અને દર્શનનું સરવારા સ્વરૂપ પ્રકાશ, દિવ્ય જ્યોતિ. જ્યોતિ, આ જ્યોતિ એટલે એના માટે તો આપણે મંદિરોમાં દીવા કરીએ, ઘરમાં કરીએ, માતાજી આગળ, બધે ગમે ત્યાં. એ દીવાનું મહત્વ આ છે, દીવા જ્યોત, જ્યોત છે. એટલે જ્યોતથી આપણને પ્રકાશ. એટલે એ પરોક્ષ રીતે આપણે પ્રકાશને સમજવા જઈએ છીએ. પ્રકાશ તો છે જ, આપણે વ્યવહારમાં છે બધું, એ બધું ક્રિયાકાંડમાં. પરંતુ આ માનવ જીવનમાં અને ભારતમાં, ખાસ ભારતવાસીઓ માટે જીવન સમજવા માટે કે જે જીવન એને ક્યાંય પણ એને ભેદ નહીં પાડી શકે. જોજો એની સમજ અંદર જીવનની, જીવન જીવવાની રીત એને ભેદ નહીં પાડી શકે એને, એવું આ ભારતીય જીવન. શું એ કોઈ જાતનો દાવો ના કરે, કોઈ પ્રકારનો દાવો એનામાં નહીં હોય. એ આપણી સનાતનતાના એના સંસ્કારો છે. એમાં આ શુદ્ધાત્મા એટલે કે આત્મા એ પ્રકાશ છે, બીજું કશું નથી. પ્રકાશનો પુંજ છે, પરંતુ દ્રવ્ય સ્વરૂપે છે. દ્રવ્ય સ્વરૂપે એ કેવો છે? કેવું દ્રવ્ય છે? સંપૂર્ણ શુદ્ધ છે ને સર્વાંગ શુદ્ધ છે. સંપૂર્ણ શુદ્ધ એટલે ચેતનની દાદા ભગવાને કહ્યું છે ગમે તેટલી સ્લાઇસો, આજનું સાયન્સ ગમે તેટલી કરી શકે, એની પ્રત્યેક સ્લાઇસ એટલે અવસ્થાને સ્લાઇસ કહી. શું અવસ્થા? એક એક સ્લાઇસ એ બધા અજવાળા જ છે, પ્રકાશ જ છે. એ પ્રજ્ઞા પ્રકાશ, એ પ્રજ્ઞા પ્રકાશ. અને અંધારાની ગમે તેટલી આમ સ્લાઇસ કરો પણ એ ગમે તેવી સ્લાઇસ હોય તો પણ એમાં પ્રકાશ ના હોય, અંધારું છે. આ દાદાએ ખાસ કહ્યું. એટલે સંપૂર્ણ શુદ્ધ, સંપૂર્ણ બધી જ ગુણોના કેટલું બધું એમનું પરિણમનશીલતા હોય છે, અનંત ગુણોની, છતાં પણ શુદ્ધ ને શુદ્ધ જ રહ્યા. એમાં કશું આંચ નથી આવતી. અને સર્વાંગ શુદ્ધ એટલે કે અવસ્થા માત્ર કુદરતી રચના છે. અવસ્થા માત્ર, સર્વાંગ શુદ્ધ, ઓલ થ્રુ, ઓલ આસ્પેક્ટ વાઇઝ, બધા જ માત્ર સંપૂર્ણ દ્રવ્ય કરીને, તત્વે કરીને એ પ્રકાશ છે આખો. એટલે પ્રકાશ એ જ કે જે વપરાય પોતે, એને વાપરવા જવું ના પડે. જો એ સ્વભાવથી પ્રકાશ હોય તો. એટલે સ્વભાવથી પ્રકાશ છે એટલા માટે એ વપરાશનો ભાગ છે, એનો પ્રકાશનો પ્રકાશમાન બધું કરે એવો વપરાશનો ભાગ છે, એ વપરાય છે જાણવા જોવાપણાથી. એનું ક્રિયા પરિણમનશીલતા છે આખી, પરિણમનશીલતા. એટલે જાણવા જવાનું બધું નોખું છે જ નહીં એમાં. શું એ છે. પણ જ્યાં સુધી આપણે પૂતગલ જોડે રહીને પૂતગલનો હિસાબ ક્લિયર નથી થતો બધો, ત્યાં સુધી જ્ઞાતા દ્રષ્ટા આપણો પુરુષાર્થ હોયા કરે છે. એ રીતે છોકરો ખરો પૂછ્યું છે ને એને. આ કાલના થોડાક આપણે રહી ગયા છે, આજના ઉમેરાયા છે. હરીશભાઈ સમય મળશે ને આપણને થોડો? દીપક, હા તારું કંઈ ગયું તો નહીં? 2 લાઈનો 4 લાઈનો? હા હા જા. આ વીરભદ્ર, ललित जी का वीरभद्र पूछता है यहाँ, परम पूज्य कनु दादाजी वीरभद्र का जय सच्चिदानंद. દર્શન એવું દિયો દાદા મોક્ષ પ્રાપ્ત થઈ જાય. એ પ્રશ્ન નથી, એની ભાવના છે. એ વીરભદ્ર આજ આપણે નવી જે ધરતી, આજના બાળકો અને આ નવી આ જનરેશન છે આજે, યુવાન વર્ગ અને એની પછીની આ બધી દાદાએ કહ્યું. એટલે બધું કામ આવે એનાથી થવાનું. આજે બીજા બધા દુનિયામાં બધે પણ કંઈક અનુભવ તો આવા જ થાય છે બધાને. આપણે જસ્મીન શાહ આપણે આવી છે, આવી છે કે નથી આવી ને? આજે દેખાતી નથી લાગતી. તો એનું આપણે તે વખત લઈશું, એ રાખો હમણાં. લો ત્યાં આવશે ને ત્યાં પછી આ છે.
એનો પર્સનલ પ્રશ્ન છે, એટલે ત્યાં તે વખત લઈ લઈશું. શું છે જોઈ લઈએ. Firstly, I heartily ask for forgiveness for all my avinay towards you and towards all the living beings in which you are present. And you are not. You are also. So, પહેલું તો આપણે ભાવ દયા કરવી પડશે. ભાવ ક્ષમા. દાદાજી પ્લીઝ ફોરગીવ મી, બરોબર છે. દાદાજી કેન યુ પ્લીઝ ગીવ જસ્મીન an in-depth understanding of the questions below. ચોથી કલમ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, કરાવા કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એટલે એને સમજવું છે કે વોટ ઇઝ ધી મિનિંગ ઓફ અભાવ એન્ડ તિરસ્કાર, આટલું જ સમજવું છે. એમાં આ કલમ આપણા ભારતમાં આ કર્મભૂમિમાં આમ તો બધાને કામમાં લાગે, પણ અભાવ એટલે તત્વનું અસ્તિત્વ છે જ, પરંતુ આપણે માણસોની દુનિયામાં વાત કરીએ છીએ. એટલે દરેકનું પોતાની રીતે હોવાપણું, હાજરીનું સ્વતંત્રપણે છે. એમાં કોઈની બધાની સાથે આપણે બધા હોવા છતાં પણ પોતાનું સ્વતંત્રપણામાં પરતંત્રતા ક્યારે પણ ના થઈ શકે એવું છે. પણ એ સ્વાદમાં નથી આવતું કોઈને, કે સંબંધોના બધા એકબીજાના સહવાસોમાં. એટલે એમાં દરેકનો રાઈટ આજે વ્યવહારમાં, સમાજમાં અને બધા દેશના કોન્સ્ટિટ્યુશન અને એમાં તો બધા બંધારણોમાં બહુ મૂકવામાં આવે છે, ફેમિલીમાં પણ મૂકવામાં આવે છે. બચ્ચું કહે છે કે મારો છે, મને જીવવાનો હક છે, મારો જીવવાનો હક છે કહે છે. એટલે અભાવ એટલે દરેકને ભાવ એટલે અસ્થિ, હોવાપણું. એટલે જેનું હોવાપણું છે એની આગળ આપણે અભાવ આવે મનમાં, તો આપણે એને સ્વીકાર્યું નહીં, એટલે ભગવાનને જ ના સ્વીકારાયા, એટલું બધું થઈ જાય. એટલે અભાવ શબ્દ ઘણો મોટો છે, પણ એ ક્યારે કે પોતાના સ્વરૂપનું ભાન હોય એમના માટે આ વાત છે ખાસ. તો એ સિવાયના બધા જીવો ભારતમાં શું વિશ્વમાં તો હોય જ કુદરતી જ, એ બધાને બે પ્રમુખ ભાવો પહેલાં હોય છે. મોટો પહેલામાં પહેલો દરેકને માટે હિંસક ભાવ છે, હિંસક મોટો. કારણ કે પોતે નથી તેને પોતે માને છે, એ બહુ મોટા પોતાની જ હિંસા થઈ જાય છે ત્યાં. એ ભાવ હિંસા, એ શરૂઆત ત્યાંથી થાય છે. આખો ફાઉન્ટેન બધો ફૂટે છે ત્યાંથી હિંસાનો. અને બીજો ભાવ છે પીડાકારક ભાવ. એટલે હિંસાથી આપણે કોઈને દુઃખ ના દેવું હોય તો આપણાથી દુઃખ પેલાને પહોંચે એવું થઈ જાય છે. સાથી કે આપણે જ આપણાથી દુઃખી થયા જ છીએ પહેલાં, એટલે આમ બધું બહાર નીકળે છે. એના કારણો બધા ઘણા હોઈ શકે છે. એટલે અભાવ અને તિરસ્કાર તાર પછી આવે છે, સ્વરૂપના ભાન પછી. તો સ્વરૂપના ભાન છે આટલી જાગૃતિ તો મહાત્માઓએ આટલા બે મત આવી જ જવું ઘટે. કોઈ પણ પ્રકારે બની શકે છે કે આપણું મનને બધા એના ડિસ્ચાર્જ અવસ્થાઓ સાથેનું હજુ બાકી રહ્યું છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જ. અને એમાં પૂરેપૂરી શક્યતા છે આ બનવાની, પૂરેપૂરી. આપણને સમજાય, દેખાય, બધું અનુભવ કરીએ, બધું જોઈએ. પરંતુ એમાં પણ અભાવ એક બાજુ મનમાં થયા કરતો હોય અને આપણે આપણામાં પેસવા ના દઈએ એને. શું કહ્યું? હા, એનું પ્રેશર આવે, ધક્કો વાગે, બધું જ થાય, પણ આ વસ્તુ હોવી જ ઘટે. એટલે મહાત્માઓએ ત્યાં પુરુષાર્થ અને જાગૃતિ અને બહુ માગે, અને ખાસ જરૂરનું છે. અને છતાં એવું રહી તો નહીં જ કોઈને, બહુ મુશ્કેલ છે કોઈને. એટલે ઘણા ના જ રહે, અને રહે એને તો આનંદ હોય છે જ બધાને પરમાનંદ. પણ એમાં ખબર પડી છે ખરે આ અભાવ આવ્યો મને, બધી રીતે હું માનું છું કે આ બધા પૂજ્ય છે, આમ છે તેમ, છતાં આમ થયું. એટલું એ ખબર પડે ને તો તરત જ પ્રતિક્રમણ કરીને પોતાને સુધારી લેવું જોઈએ. બેન હોય તો બેન, ભાઈ હોય તો ભાઈ, ગમે તે પોતાને સુધારી જ લેવું જોઈએ. પોતાનો છબડો વરી ગયો તો એને પોતે જ પોતાને સુધારે, બીજું કોણ સુધારવા જવાનું હતું? એ પેન્સિલમાં તો, કાગળમાં તો રબર જુદું છે એટલે આપણે ભૂસી નાખીએ છીએ. પણ અહીંયા કેમનું કરવું? આ તો
પેન્સિલ પોતે કાગળ ના હોય, પોતે રબર ના હોય, સાધનો જુદા જ છે ને બધા. મન વચન કાયા, ત્યાં મનના લેવલની વાતો થઈ. પ્રતિક્રમણ કરવું જ પડે, એમાં ચાલે જ નહીં. અને તિરસ્કાર એ તો બહુ વસમું છે. તિરસ્કાર આપણને આપણાથી કંઈ કોઈને તરછોડ વાગી જાય તો એમાંથી આ ઉદ્ભવે છે બધું. એટલે એ ના હોવું ઘટે જરા પણ. હવે મહાત્માએ થયા તો મહાત્માએ તરીકે ક્યાંય પણ તરછોડ ના વાગવી જોઈએ. પણ આ અંદરથી આ જીવવાનું છે પાછું. એટલે બહારની વસ્તુઓ બહુ જુદી બને છે બહારની. એટલે બહારની વસ્તુઓ પછી આપણે અંદરનું વાતો સમજવા જઈએ કે બને મુશ્કેલ છે. આપણે અંદરથી સમજીને આપણે આ બહારમાં બધું ફેરફાર થતો જતો જાય, પરિણામો ફરતા જાય બધા, એ જોવાની જરૂર છે જીવનમાં. શું તે આપણે જોવાની જરૂર, એ તો અંદર આવી જ જાય છે. અંદર અરીસામાં એનું પ્રતિબિંબ પડી જ જાય, રહે જ નહીં એ તો. એટલે અભાવને તિરસ્કાર આને પૂછ્યું છે, પણ એ આજે હાજર નથી. પણ એ મહાત્માઓ માટે આ બહુ જરૂરનું છે. પણ એને માટે આ કલમોની ભાવના ભાવવી એવું નથી, પણ આપણા દિલમાં હોવું જોઈએ. શું છે? હું થઈ ગયું ને તો. આ એક હેમા કમલેશજી દાદર મુંબઈથી છે કોઈ. हाँ दादा જીરાવાલા. જીરાવાલા. हाँ जय सच्चिदानंद दादा. अच्छा ठीक है. अच्छा એના પ્રશ્નો છે અનુભવ સૂત્રોમાંથી. શ્રેણી 13. ज्ञानी पुरुष ये तो अद्भुत शिल्पकार है. ज्ञानी पुरुष तो वितराग शिल्पी है. वितराग शिल्पी. ज्ञानी पुरुष की दशा जो है वो रूपी शरीर के अंदर रूपी अंतःकरण के साथ जो सूक्ष्म है अंतःकरण, और वाणी जो रूपी की अवस्था है. इसीलिए रूपी और समझ में आना बहुत मुश्किल है वाणी को. इसीलिए दादा भगवान ने पण खास बताया कि वाणी ये हम नहीं है, वो समझ में आया तो बहुत बड़ा ज्ञान. हम नहीं है ऐसा. ये तो दादा भगवान ने वो समझाया है कि कोई बोलते हैं कि नहीं पसंद वाला ऐसा निकल जाता है तो बोलते निकल गया, मुझसे बोला गया. लेकिन पसंद वाला आता तो ऐसा नहीं बोलता कोई. तो वाणी अपनी नहीं है, हम नहीं है, इतना समझे तो भी बड़ा ज्ञान है. और वो ज्ञान से तो सारा विश्व में शांति हो जाए अगर सही ढंग से विज्ञान स्वरूप से, कि जहाँ इमेजिनेशन का, सपोजिशन का, विकल्प का कोई स्कोप ही न रहे. हर एक खुद की वाणी से और सबके साथ भी रह सकता है. तो शिल्पी अर्थात जो पुद्गल का भाग है, वो पुद्गल में जो डिस्चार्ज अहंकार है महात्माओं के लिए, वो महात्मा के अहंकार को एक सुंदर आकार देता है. डिस्चार्ज अहंकार को वहाँ शिल्पी बोलते हैं, शिल्पीकार. बहुत अच्छा आकार देते हैं. दादा भगवान के साथ एक कनुभाई को ज्ञान के पश्चात 17-18 साल रहे, 15 लेकिन सब मिलके. तो उसमें 2-5 वर्ष गए होंगे रसिक भाई. तब हम बैठे थे ऊपर की रूम में दोनों, और बात चलती थी. हम तो नहीं, दादा भगवान तो बात चलती थी. बस दादा भगवान विधि करते थे. बोले अभी हलना नहीं. हाँ हलना नहीं बिल्कुल. अभी हम आपके नोज ऊपर आते हैं उसको शिल्प करने के लिए. हालेगा नहीं तो डगरी निकल जाएगी. એટલું બધું વિગતથી નહોતું બોલ્યા, પણ હાલના નહીં. अब ये पाठ पर आए हैं हम. तो शिल्पकार शिल्पकार એટલે કવિરાજ ने पद बना दिया. अरे फर्स्ट क्लास, क्या पद बनाया है. तो सत्संग में सुनते सुनते ही ये पद बन जाता है. एक धारा एक बिल्कुल इस अंदर जाता है. तो शिल्पी
इस ढंग से है। और हम महात्मा एक दूसरे के साथ है, आप्त पुत्र के साथ हम विनय से, पूज्य भाव से, परम विनय से रहते हैं, तो हमें एक दूसरे से जो लाभ मिलता है हर एक का स्व का अनुभव का सभी ढंग से कई प्रकार से, उसमें यही काम बनता रहता है। और दादा भगवान हमारे अंदर शिल्पकार के स्वरूप में बैठ गए हैं और हमें आज्ञा धर्म हमें ऐसी दे गई है, तो दादा भगवान जो शिल्पी स्वरूप काम करते थे वही हम खुद के लिए कर सकते हैं, खुद के लिए। और बनने में, हैपनिंग में किसी को किसी की जरूर नहीं रहती। डॉक्टर साहब क्या कहते हैं आप? नहीं तो हैपनिंग में कहा नहीं जाएगा। हैपनिंग ये तो बोले, ये तो नैमित्तिक दुनिया है पूरी, व्यवस्थित शक्ति है ना, वो स्वयं नहीं कहती मैं निमित्त हूँ, ऐसे उसकी ताकत ही नहीं वहाँ, और नैमित्तिक करता है। व्यवस्थित शक्ति नैमित्तिक करता है निमित्तों की दुनिया में, निमित्तों वाले की दुनिया में। ऐसा नैमित्तिक करता सबके साथ वितराग स्वरूप से हो न हो तो ये सारा विश्व ऐसा कैसा चलेगा? दोनों द्वंद्व स्वभाव वाला फिर भी चलता है। शिल्पी दूसरा सूत्र, तीर्थंकर भगवंतनी કેવજ્ઞાન અવસ્થા સમયવર્તી છે, તો એનું સરનેમ શું છે? जीरावाला। मैं पढ़ नहीं सकता। जीरावाला कार लिखा है। लुंकड़ दादाजी, पहले जीरावला थी। ठीक है। लुंकड़ तीर्थंकर भगवान की सत्ता अवस्था समयवर्ती है, ये एमना छेल्ला तीर्थंकरना प्रमाणमां छे। अने आपणे आ पांचमा आरामां आवुं सुंदर तीर्थंकर भगवंतोने जे ज्ञान अने एमने वर्तनाओ हती ए वर्तनाम दादा भगवाने आपणने मूक्या, 5 आज्ञाए करीने अने ज्ञान दशाए करीने स्वरूप ज्ञानथी एमां આપણે અવસ્થા વર્તી આજે છે। એટલા માટે દાદા ભગવાનનું બહુ સુંદર આ વેદ જ્ઞાનનું વાક્ય છે કે અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપોય રચનાર નથી અને તે વ્યવસ્થિત છે। આ બહુ સુંદર અવસ્થા માત્ર, એટલે દાદાએ હવે અવસ્થા ક્ષણવર્તીની વાત થાય આ કાળમાં, અને ચોથા આરામાં ને એમાં બધા સમયવર્તી વાતો એ બધા જેને છે જે પ્રમાણે વર્તે તે, એમાં સમયવર્તી બધા માટે ના હોય, જેના માટે એમાં પરિણમેલા હોય એ પ્રમાણે જ હોય છે। તો એટલે હા, સમય એટલે ચેતનની પરિણમનશીલતા અને પૂતગલની પરિણમનશીલતા, આ બે જ તત્વો છે જેમાં સતત પરિણમનશીલતા એકબીજાના સાથમાં સંઘમાં આવવાથી જે છે તે, અને બીજા 4 તત્વો છે એ સંપૂર્ણ પરિણમનશીલ જ છે, પરંતુ કેવળ સ્વભાવમાં જ છે કાયમના। એક આપણે જેને કેટાલિસ્ટને ગુજરાતીમાં શું કહે, એવી રીતે આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સ્વરૂપ આખું દુનિયાના આખું આપણું છે જીવન બધું, એમાં આ 4 તત્વો આવી રીતે હોય છે। 4 તત્વો હોય નહીં અને આ વિશ્વને જગતને આ બ્રહ્માંડને આમ હોઈ શકત જ નહીં। જો ગતિ તત્વ ના હોત તો સ્ટેટિક થઈ જાત બધું। શું કહ્યું? સ્ટેટિક તત્વ હોત તો આ રહી જ ના હોત દુનિયા, બધું એટલે આ લોકો કહે છે બધું એક્સપાન્ડ થાય, યુનિવર્સ બહુ એક્સપાન્ડ થાય છે ને એમને સમજાય છે, એ કલ્પનાઓ છે બધી। કાળ તત્વ ના હોત તો પરિણમનશીલતા ના હોત। એક વસ્તુ હોય તે આપણને ગમે નહીં, પછી એ જૂની થાય એટલે નવું માગ જ માગે છો, એટલે કાળ આવીને એ કામ કરી જશે બધું। એટલે મેનેજરની વાત કરી હતી ને તમે, કોસ્મિક મેનેજર કાળ, અને આ બહુ જ ઉદાર આકાશ જે અવકાશ આપે છે, અવકાશ આપે છે। આપણા શરીરમાં કેટલાય જીવો છે એને એ દરેક જીવને અવકાશ આપેલો છે એને। આ અહીંયા આગળ વાયુ
પ્રકારના જીવો છે જેનું આખું પૌદ્ગલિક અવસ્થા જ વાયુ સ્વરૂપ હોય, જેને ગેસસ કહે છે ને એવું કહીએ છીએ ને આપણે. પાણી જળ તો એ જળકાય જીવો, અગ્નિ તો અગ્નિકાય જીવો, પૃથ્વી તો પૃથ્વીકાય જીવો, વનસ્પતિ કાય, આ બધા સમજ. એટલે સમજી ગયા ને. એ સમયવર્તીની અવસ્થા આપણે આ રીતે છે. અવસ્થા આજના સમયમાં છે અને સમયવર્તી એ પર્યાય કહેવાય. પર્યાય એટલે પરિણમનશીલતાનો છેલ્લામાં છેલ્લો અંશ. એને ગણતરીમાં કહો, કાળ તરીકે કહો, ગમે તે રીતે કહો, બંને પૂતગલમાં પણ છે અને ચેતનમાં બંને પક્ષે છે. બહુ સૂક્ષ્મ છે એ વાત. આગળ આપણે વિશેષણમાં વિશેષતાઓમાં ખોવાઈ જઈએ તો ધર્મ કેમ ચાલે એ તો બધા આપણે મહાત્માઓ સમજી ગયેલા છે. એમાં ના ચાલે. હા, કદાચ ખોવાઈ ગયેલો હોય ને તરત પાછો ફર્યો હોય તો એને ખોવાઈ ગયેલો ના કહેવાય, એવું દાદાએ કહ્યું છે. પાછા ફરવું જોઈએ ખરું એને, એટલે પ્રતિક્રમણમાં આવી જવું જોઈએ. તો પછી ખોવાઈ ગયેલો ના કહેવાય ને. કહે છે ને હવાનો ખોવાયેલો હજે આવે તો ખોવાયેલો નથી કહેવાતો, એવું આ વ્યવહારમાં કહે છે બધા. રાધેશ્યામભાઈ કહે છે ને એવું. એટલે તત્વ ચેતન હાજર છે તો વ્યવહારમાં બધી જ ભાષાના પ્રયોગો હોય જ, કુદરતી જ હોય. ચેતનની હાજરી જ, ફક્ત હાજરી. આગળ તત્વ તો ત્વત્વ સ્વરૂપે જ છે અને પોતાના ફંક્શન સ્વરૂપે છે. ફંક્શન થતું આપણામાં જોવામાં આવે તો તે અનુભૂતિ, અને ત્યારે આપણામાં તત્વ સ્વરૂપ થવાના યોગો બાજે. તત્વદ્રષ્ટિની વાત છે આ, તત્વદ્રષ્ટિની વાત છે. અને તત્વ તો હંમેશા તત્વ સ્વરૂપે રહી શકે ને તત્વ જ રહે. એ ક્યારે પણ અતત્વ ના થાય, એને જ તત્વ કહેવાય. અને એ કાયમ ના હોય, અવિનાશી પણ હોય તત્વ. આગળ અનુભવ સૂત્ર શ્રેણી 15. જ્ઞાની પુરુષ ने परमात्मा बुद्धि पर एक पल के लिए फिर भी आगे पीछे नहीं होती. ज्ञानी पुरुष में परमात्मा बुद्धि एक पल के लिए भी आगे पीछे नहीं होती, यह परम भी नहीं है. यह परम भी नहीं है. એટલે જ્ઞાની પુરુષ એ દેહધારી પરમાત્મા છે. એક વખત આપણામાં ફિટ થઈ ગયું, ગેર બેસી ગઈ બરોબરની, તો પછી આમાં વિચલિતતા નહીં આવે, જરા પણ નહીં આવે. જોજો. અને આ બહુ અત્યંત જરૂરનું છે, અત્યંત જરૂરનું. એ સમજાવવું પણ ઘણું મુશ્કેલ. જ્ઞાની પુરુષ એ દેહધારી પરમાત્મા છે, કારણ કે પરમાત્મા જ્ઞાની પુરુષનો ભેદ નથી, ફક્ત વ્યવહાર ભેદ છે. શું કહ્યું? વ્યવહાર ભેદ છે, નિશ્ચય ભેદ નથી. અને આપણા મહાત્માઓને આ જ પ્રાપ્તિ થયેલી છે બધાને. દાદાજી એટલે આપણે એકબીજાને એવું કહીએ નહીં કે હું તમારા પરમાત્મા રાખું, તમે મારા રાખો, એવું કહેવાય નહીં. હા, પાછું જોજો કોણ પૂછવા જાય છે. આમાં સૂત્ર નંબર લખ્યું છે દાદાજી, શ્રેણી 15. હા, એને હા એ અચ્છા. આ સૂત્ર નંબર 15માં 175 છે અને તત્વવાળું 242 એ શ્રેણી નંબર 3માંથી છે. એટલે આગળના 4 કયા તે શ્રેણી નંબર 3માંથી હવે લઈએ છીએ 15ના 2 છે, એક લઈ લઈએ. એક આ છે, બરાબર. આગળ માણસ સ્વરૂપે હોવું એનું મોટામાં મોટું ટ્રેઇટ એટલે વિશિષ્ટ લક્ષણ એ જ કે માણસ સ્વરૂપે માણસના ગુણોથી, માણસની ક્વોલિટી સ્વરૂપથી, પંચેન્દ્રિય ડેવલપ્ડ પંચેન્દ્રિય સંજ્ઞાઓથી હોવાપણે હોવું તે. હવે આ તો બધું લાંબુ શાસ્ત્રની ભાષા થઈ ગઈ, પણ માણસે માણસ સ્વરૂપે જીવી જવું જોઈએ, માણસ જેવા તરીકે. એવું જ ને, સીધી સાદી ભાષા તો મનુષ્ય છે એટલે જુદું એક પ્રાણી સ્વરૂપે જુદું પડે છે બધી પ્રાણીઓની દુનિયામાં. તે એ વિશિષ્ટ પ્રકારે આ રીતે છે કારણ કે એ બધી જ રીતે વિકાસ પામી ગયેલું છે અંતરથી. કરવાપણાની સત્તા હાથમાં આવી છે, એટલા માટે હું કરી શકું છું. હવે એ કરવાપણાની સત્તા, અને કરવાપણાની સત્તાને લાદે કહે છે હું જાણું જ છું, હું જાણું છું. એટલે પછી ફાધર હોય તો કે હું તમારો ફાધર છું, એના જેવી વાત થઈ જાય. બોલાય એવું ના કહેવાય આપણાથી. પરમાત્મા એ પરમાત્મા. ચાલો આનું લઈ લો, બસ થઈ ગયું. આપણે એકાદ પદ ચાલે. આમનું
મીઠું ગરું જવા દો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જન્મ દિવસ ઉજવાય છે જેનો, જન્મ દિવસ ઉજવાય છે જેનો, તેને પોતે જાણે રે, તેને પોતે જાણે રે. અમર આત્મા અનુભવી જ્ઞાતા, અમર આત્મા અનુભવી જ્ઞાતા, દ્રષ્ટા ઉદય માણે રે, દ્રષ્ટા ઉદય માણે રે. જન્મ દિવસ ઉજવાય છે જેનો, જન્મ દિવસ ઉજવાય છે જેનો, તેને પોતે જાણે રે, તેને પોતે જાણે રે. અમર આત્મા અનુભવી જ્ઞાતા, અમર આત્મા અનુભવી જ્ઞાતા, દ્રષ્ટા ઉદય માણે રે, દ્રષ્ટા ઉદય માણે રે. લોક ત્રિલોકે સૌને વંદે, લોક ત્રિલોકે સૌને વંદે, આત્મ સ્વરૂપે સંસ્થિત રે, આત્મ સ્વરૂપે સંસિત રે. લઘુતમ પદમાં ગુરુતમ રૂપે, લઘુતમ પદમાં ગુરુતમ રૂપે, ચૈતન્ય ઘન વર્તિત રે, ચૈતન્ય ઘન વર્તિત રે. જન્મ દિવસ ઉજવાય છે જેનો, જન્મ દિવસ ઉજવાય છે જેનો, તેને પોતે જાણે રે, તેને પોતે જાણે રે. અમર આત્મા અનુભવી જ્ઞાતા, અમર આત્મા અનુભવી જ્ઞાતા, દ્રષ્ટા ઉદય માણે રે, દ્રષ્ટા ઉદય માણી રે. આજે પણ કાર્યાન્વિત છે તે, આજે પણ કાર્યાન્વિત છે તે, 106મી જન્મ જયંતીએ, 106મી જન્મ જયંતી, છ તત્વોના સંમેલનમાં, તત્વોના સંમેલનમાં, 100% પૂર્ણ શ્રી રે, 100% પૂર્ણ શ્રી રે. જન્મ દિવસ ઉજવાય છે જેનો, જન્મ દિવસ ઉજવાય છે જેનો, તેને પોતે જાણે રે, તેને પોતે જાણે રે. અમર આત્મા અનુભવી જ્ઞાતા, આત્મા અનુભવી જ્ઞાતા, દ્રષ્ટા ઉદય માણે રે, દ્રષ્ટા
રાગ રહે છે પરમાત્મા પ્રત્યક્ષી રે પરમાત્મા પ્રત્યક્ષી રે જય સચ્ચિદાનંદી સંગને જય સચ્ચિદાનંદી સંગને દાદાઈ આશીષ રક્ષિત રે દાદાઈ આશીષ રક્ષિત રે જન્મ દિવસ ઉજવાય છે જેનો જન્મ દિવસ ઉજવાય છે જેનો તેને પોતે જાણે રે તેને પોતે જાણે રે અમર આત્મા અનુભવી જ્ઞાતા અનુભવી જ્ઞાતા દ્રષ્ટા ઉદય માણે રે દ્રષ્ટા ઉદય માણે રે જન્મ દિવસ ઉજવાય છે જેનો 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 પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. બોલીએ ને. જય સિમંદર સ્વામી પ્રભુ તીર્થંકર વર્તમાન મહાવિદે ક્ષેત્રે વિચરતા મહાવિદે ક્ષેત્રે વિચરતા ભરત ઋણાનો બંધ જય સિમંદર સ્વામી દાદા ભગવન સાક્ષીએ પહોંચાડું નમસ્કાર સ્વામી પહોંચાડું નમસ્કાર પ્રત્યક્ષ ફળ પામું પ્રત્યક્ષ ફળ પામું માધ્યમ જ્ઞાન અવતાર જય સિમંદર સ્વામી પહેલી આરતી સ્વામીની ઓમ પરમેષ્ટિ પામે સ્વામી ઓમ પરમેષ્ટિ પામે ઉદાસીન વૃત્તિ વહે ઉદાસીન વૃત્તિ વહે કારણ મોક્ષ સેવે જય સિમંદર સ્વામી બીજી આરતી સ્વામીની પંચ પરમેષ્ટિ પામે સ્વામી પંચ પરમેષ્ટિ પામે પરમહંસ પદ પામી પરમહંસ પદ
પદ પામી જ્ઞાન જ્ઞાન લડે જય સિમંદર સ્વામી ત્રીજી આરતી સ્વામીની ગણધર પદ પામે સ્વામી ગણધર પદ પામે નિરાશ્રિત બંધન છૂટે નિરાશ્રિત બંધન છૂટે આશ્રિત જ્ઞાની થયે જય સિમંદર સ્વામી ચોથી આરતી સ્વામીની તીર્થંકર ભાવી સ્વામી તીર્થંકર ભાવી સ્વામી સત્તા દાદા કરને સ્વામી સત્તા દાદા કરને ભરત કલ્યાણ કરે જય સિમંદર સ્વામી પંચમી આરતી સ્વામીની કેવળ મોક્ષ લહે સ્વામી કેવળ મોક્ષ લહે પરમ જ્યોતિ ભગવંત હું પરમ જ્યોતિ ભગવંત હું અયોગી સિદ્ધ પરે જય સિમંદર સ્વામી એક સમય સ્વામી ખોલે જે માથું ડાળી નમશે સ્વામી માથું ડાળી નમશે અનન્ય શરણો સ્વીકારી અનન્ય શરણો સ્વીકારી મુક્તિ પદને વરે જય સિમંદર સ્વામી એક સમય સ્વામી ખોળે જે માથું ડાળી નમશે સ્વામી માથું ડાળી નમશે અનન્ય શરણો સ્વીકારી અનન્ય શરણો સ્વીકારી મોક્તિ પદને વળે જય સિમંદર સ્વામી જય સિમંદર સ્વામી જય સિમંદર સ્વામી ઓહો સ્વામી સિમંદર અરિહંતાજીનેશ્વર વર્તમાને ઉપકારી અચર સચર દેરાસર ઓહો સ્વામી સિમંદર અરિહંતાજીનેશ્વર વર્તમાને ઉપકારી અચર સચર દેરાસર અચર સચર દેરાસર વર્તમાને ભરત ક્ષેત્રે વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અભેદ ભાવે અનન્ય ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર
મૂળ દીવાથી પ્રગટો દીપક માળ સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર મૂળ દીવાથી પ્રગટો દીપક માળ પહેલો દીવો દ્રષ્ટિ વ્યવહાર સર્વાતમ જગ રૂપીને કરમાળ મૂળ દીવાથી પ્રગટો દીપક માળ બીજો દીવો નિશ્ચય વરમાળ દિવ્ય ચક્ષુથી સુદને નમસ્કાર મૂળ દીવાથી પ્રગટો દીપક માળ ત્રીજો દીવો વ્યવસ્થિત ઘટમાળ કરતા ગાય સોળેશ્વ ભજન માળ મૂળ દીવાથી પ્રગટો દીપક માળ ચોથો દીવો સમભાવે નિકાલ નિરાગી વિતરાગે કરુણાધાર મૂળ દીવાથી પ્રગટો દીપક માળ પંચમ દીવો શુદ્ધાત્મા સાધાર શુદ્ધ ખાતા વહી નિરભેદ વેપાર મૂળ દીવાથી પ્રગટો દીપક માળ આમૂર્તા મૂર્ત પ્રગટ છે અવતાર પંચ પરમેશ્રી સુચરણે સાક્ષાત્કાર મૂળ દીવાથી પ્રગટો દીપક માળ દાદાનો દીવો દાદાનો દરબાર ઝવેર મૂળ હીરાજક જમાળ મૂળ દીવાથી પ્રગટો દીપક માળ સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર દીવો કરીએ ભગવન દાદા સર્વ સમર્પીને અંધારા ઉલે જાવો તેરા દાદા પ્રગટીને સર્વજ્ઞ દાદા જ્ઞાન અવતારી અક્રમ લિપ્ત તણા સુકાની સંગમેશ્વર સિદ્ધ જગ કલ્યાણી મૂર્ત મૂર્ત મોક્ષ દાતા પ્રકાશ્યો જેણે સમષ્ટિને દીવો કરીએ ભગવન દાદા સર્વ સમર્પીને અનંત જ્ઞાની અનંત દરસી અનંત સુખની ફોરમ વરસી અમૂર્ત મૂરત નયને બસી દિવ્ય ચક્ષુદાતા ત્વમ પરમ જ્યોતિ સ્વરૂપીને દીવો કરીએ ભગવન દાદા સર્વ સમર્પીને સૂર્ય સમાન
પ્રતાપી તેજસ ચંદ્ર સમાન શીતળ ઓજસ મેરુ અચલ સમ સાગર ગંભીર મુક્તિ મંદિર ના ગુણલા પ્રત્યક્ષ પ્રગટના ગાઈને દીવો કરીએ ભગવન દાદા સર્વ સમર્પીને વિશ્વાધાર અંગુલી ટેરવે બ્રહ્માંડ સ્વામી સ્વામિત્વય ભાવે નિજ સ્વરૂપી નિજ સ્વભાવે 10 લાખ વર્ષે પ્રગટી અક્રમ દાદા જ્યોતિ દીવો કરીએ ભગવન દાદા સર્વ સમર્પીને શુદ્ધાત્મા મૂળ ઉપાદાની અહમ મમતનાય પાદાની મૂળ નિમિત્ત એક સંયોગી જોડાવ્યો ભવ સંસારે વંદુ કૃપાળુ જ્ઞાનીને દીવો કરીએ ભગવન દાદા સર્વ સમર્પીને અંધારા બોલે ચા ભવ કેરા દાદા પ્રગટીને જય દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન આરતી કરી જીવ ટાળે આરતી કરી જીવ ટાળે રૌદ્ર આર્ત અપધ્યાન જય દાદા ભગવાન પ્રગટ દીવો આ દાદા કેરો જગ પ્રકાશમાન કરે દાદા પ્રકાશમાન કરે જગ કલ્યાણે પ્રગટ્યા જગ કલ્યાણે પ્રગટ્યા અક્રમ જ્ઞાનવતાર જય દાદા ભગવાન પહેલી આરતી દાદાની ત્રિવિધતા પટાળે દાદા ત્રિવિધતા પટાળે સર્વ અવસ્થા સમાધિ સર્વ અવસ્થા સમાધિ શુદ્ધાત્મા જ્યોત જલે જય દાદા ભગવાન બીજી આરતી દાદાની કેવળ દર્શન કરે દાદા કેવળ દર્શન કરે પોષાય ના પોષાય જગે પોષાય ના પોષાય જગે ક્રિયામાં કરતા જય દાદા ભગવાન ત્રીજી આરતી દાદાની કેવળ જ્ઞાન પામે
કેવળ જ્ઞાન પામે સ્વસંવેદન શક્તિ સ્વસંવેદન શક્તિ બ્રહ્માંડ પ્રકાશે સ્વયં જય દાદા ભગવાન જ્યોતિ આરતી દાદાની અડીઠ તપ કરે દાદા અડીઠ તપ કરે જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી સ્વચારિત્ર લહે જય દાદા ભગવાન પંચમી આરતી દાદાની કલ્યાણ ભાવ ભાવે દાદા કલ્યાણ ભાવ ભાવે તીર્થંકર પદ પામી તીર્થંકર પદ પામી જગ કલ્યાણ કરે જય દાદા ભગવાન દાદા આરતી કેવળ જે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે એક કૃપાયમી દ્રષ્ટિ એક કૃપાયમી દ્રષ્ટિ ધરણ તારણ તારે જય દાદા ભગવાન દાદા આરતી કેવળ જે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે એક કૃપાયમી દ્રષ્ટિ એક કૃપાયમી દ્રષ્ટિ ધરણ તરણ તારે જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન જ્ઞાનાંજન હે પરમાનંદમ હે દાદા જય સતચિત આનંદ નિરંજન સિદ્ધ હરિહંતાણમ હે દાદા તે મૂળતિ ચરમ સ્પંદ મુખ મુદ્રા મન હરજન વલ્લભ મુરલી મનોહર જ્ઞાન સુધામૃત બાહ્યાંતર નીર ગ્રંથિ સમરસ દશાહો વિતરાગનુપમ આત્માનંદી પુષ્ટિ વચન બળ નિષ્કામી કરુણામય પલ્લ પલ્લ પ્રગટ દીવો જ્યોતિ જળ જગ આખાનું ટાળું ધર ધર પ્રગટ દીવો જ્યોતિ જળ જગ
કરુણા સાગર હે પરમાત્મ મોક્ષ સંબંધી શાશ્વત શરણમ મોક્ષ સંબંધી શાશ્વત શરણમ શરીર છતાંય અશરીર ભાવે શરીર છતાંય અશરીર ભાવે વિચળે સર્વજ્ઞ તેને વંદન કરું છું વિચળે સર્વજ્ઞ તેને વંદન કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું સર્વદેવ લોકનો રાજીપો જ્ઞાની પર તેથી જ મહાત્માઓ ફરી શકે નીડર કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે કોઈ પણ મહાત્માને પરિસર આવે ત્યારે દાદાજી ધરે છે બેઉ હાથો મોકલે છે લશ્કર આખો મોક્ષદાન સાધે અભયદાન ખાશું હૃદય કમળમાં દાદા જ સ્થાપું અમૂર્ત મૂર્ત મોક્ષની જ્ઞાન ભક્તિ પ્રાપ્ત અસૂર્ત મૂર્ત મોક્ષની તંદુરસ્તી પ્રાપ્ત અસિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાપ્ત અસિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાપ્ત અસિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાપ્ત દાદા દાદા બોલતા થાકું દાદા દાદા બોલતા થાકું દાદા દાદા બોલતા થાકું દાદા 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 બોલતા થાકું દાદા દાદા બોલતા થાકું દાદા દાદા બોલતા થાકું. એક નાની છેલ્લી અગત્યની જાહેરાત 15 થી 45 વર્ષ સુધીના યુવા યુવતીઓ માટે 3 થી 5 અહીંયા એક નાનું યુથ સ્વાધ્યાય સેમિનારનું આયોજન કર્યું છે 2 કલાક પૂરતું. જેમને અનુકૂળતા હોય જરૂર રોકાજો. બધા આપતપુત્રોને પણ વિનંતી 3 થી 5 15 થી 45 અહીંયા. દાદા ભગવાન ઓહો દાદા ભગવાન 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 દાદા ભગવાન હવે અમે તમને જવા નહીં દઈએ દાદા ભગવાન હવે અમે તમને જવા નહીં દઈએ ને મારું સર્વે તમને સમર્પણ કરીએ ને મારું સર્વે તમને સમર્પણ કરીએ તેની સાથે વર્તે મોક્ષ અંકાશે ને અવનીમાં તેની સાથે વર્તે મોક્ષ અંકાશે ને અવનીમાં દાદા ભગવાન ઓહો દાદા ભગવાન 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 ભૂલી જવા ચાહો તો કોઈ દી ભૂલાય નહીં ભૂલી જવા ચાહો તો કોઈ દી ભૂલાય નહીં ભૂલી જવા ચાહો તો કોઈ દી ભૂલાય નહીં ભૂલી જવા ચાહો તો કોઈ દી
ભૂલાય નહીં. દાદા છે કવિ બીજું લક્ષ્ય નહીં. દાદા તે દાદા છે કવિ બીજું લક્ષ્ય નહીં. ભૂલી જવા ચાહો તો કોઈ દી ભૂલાય નહીં. ભૂલી જવા ચાહો તો કોઈ દી ભૂલાય નહીં. દાદા 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 વિના બીજું કઈ ના બોલ. માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ. માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ. માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ. માટે દાદા 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 દઈના બીજું કઈ ના બોલ. માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ. એક ચાવી મળી છે શૈલેષ આનંદજી પાસે છે. કોઈની ચાવી હોય તો શૈલેષ આનંદજી પાસે લઈ લેજો. દાદા દાદા વિના બીજું કઈ ના બોલ. માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ. માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ. ભૂલી જવા ચાહો તો કોઈ દી ભૂલાય નહીં. 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 દાદા 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 વિના બીજું કઈ ના. ચાવી નિમેશ આનંદજી બતાવે છે. ચાવી જેની હોય તે ચાવી નિમેશ આનંદજી પાસેથી લઈ લેજો. દાદા 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 વિના બીજું કઈ ના બોલ. માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ. દાદા ભગવાન ઓહો દાદા ભગવાન. 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 જય બોલો રે જય દાદા ભગવાન. જય બોલો રે જય દાદા ભગવાન. 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 જય બોલો રે જય દાદા ભગવાન. જય બોલો રે જય દાદા ભગવાન. દાદા ભગવાન. દાદા ભગવાન. દાદા ભગવાન. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ